Hello everyone, welcome once again to Gujarati class after Janmashtami break. I hope all of you have enjoyed Janmashtami festival at home and also safe at home. અત્યારની સિચ્યુએશન પ્રમાણે આપણને ખબર છે કે જન્માષ્ટમીની હોલિડેઝ હોવા છતાં બહાર નીકળવું ખૂબ જ રિસ્કી છે. તેથી આપણે હોલિડેઝ પણ ઘરમાં જ રહીને આપણા ઘરના પરિવારના સભ્યો સાથે જ એન્જોય કરવું પડે, બરાબર? તો જન્માષ્ટમી પણ આવી જ રીતે તમે ઘરે એન્જોય કરી હશે. આ તો વાત થઈ આપણા જન્માષ્ટમી હોલિડેઝની. હવે વાત કરીએ આપણી ગુજરાતી સિલેબસની, એટલે કે આપણા ગુજરાતી વિષયની. લાસ્ટ વિડીયોમાં આપણે કાવ્ય 6 હિન્દ માતાને સંબોધન, તેના સમાનાર્થી વિરોધી શબ્દો અને તેનું ડિસ્કશન સમજેલા. હવે આજે સ્વાધ્યાય કરતાં પહેલાં તમને કાવ્યનું થોડું રિકેપ કરાવી દઉં, જેથી કરીને કાવ્ય આપણને પાછું યાદ આવી જાય અને આપણે સ્વાધ્યાય એટલે કે એની એક્સરસાઇઝીસ ઇઝીલી રીતે કરી શકીએ, બરાબર? તો કાવ્ય 6માં આપણે 5 સમાનાર્થી અને 5 વિરોધી શીખેલા. ત્યારબાદ કાવ્યમાં આપણે સમજેલા કે આ કાવ્યના જે કવિ છે એ આપણા દેશની ભૂમિ, હિન્દ ભૂમિ એટલે કે ભારતની જે ભૂમિ છે, ભારત દેશ છે હિન્દ તરીકે પણ ઓળખાય છે, તો એ જે હિન્દ માતા છે એને વંદન કરે છે, નમસ્કાર કરે છે અને એ પ્રાર્થના કરે છે કે એ હિન્દ માતા દેવભૂમિ, આપણી જે ભારતની ભૂમિ છે એના ઉપર ઘણા બધા દેવોએ જન્મ લીધેલો છે, તેથી તે દેવભૂમિ તરીકે પણ ઓળખાય છે. તો કવિ છે એ આ જે હિન્દ ભૂમિ છે, દેવભૂમિ છે, એને બધા સાથે મળી અને વંદન કરે છે અને વિનંતી કરે છે કે તમે અમારા વંદન સ્વીકારજો. ત્યારબાદ કવિ આ કાવ્યમાં એવું મેન્શન કરે છે કે આપણા દેશમાં રહેતા હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી, જીન, રોગી, નિરોગી, નિર્ધન, તવંગર, જ્ઞાની, નિરક્ષર, આ બધા લોકો અને આ ઉપરાંત વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી અને અકબર અને શિવાજી જેવા રાજાઓ, આ બધા તમારા સંતાનો છે જે મળી અને તમને વંદન કરે છે, તો તમે એ બધાના વંદન સ્વીકારજો. આ ઉપરાંત કવિ હિન્દ માતાને એવું પણ કહે છે કે તમે તમારા બધા બાળકોનું, એટલે કે આપણા દેશના જે લોકો છે એ બધા હિન્દ માતાના બાળકો કહેવાય, તો કહે છે કે તમે તમારા બાળકોને બધાને પોષો છો, મતલબ એનું પોષણ કરો છો, એની કેર કરો છો. કેવી રીતે? શુભ ખાનપાન બક્ષી, શુભ એટલે સારું, ખાનપાન એટલે ખાવા પીવાનું, સારું ખાવા પીવાનું આપી, બક્ષી એટલે આપી. તો તમે તમારા બધા જે સંતાનો છે, તમારા જે બાળકો છે, એને બધાને તમે સારું ખાવા પીવાનું આપી અને એનું પોષણ કરો છો. ત્યારબાદ છેલ્લેથી બીજા પદમાં કવિ કહે છે કે તમે બધાની એક જ માતા છો. બાળકો ગમે તેટલા હોય પણ તેની માતા એક જ હોય અને ક્યારેય પણ માના મનમાં પોતાના બાળકો પ્રત્યે અસમાનતા હોતી નથી. તેના માટે તેના બધા બાળકો, બધા સંતાનો સરખા જ હોય છે. તો કવિ કહે છે કે બધાની એક જ સમાન માતા છે, તેથી ભારતના બધા લોકો છે એ પણ એક જ સમાન છે અને એમાં કોઈ ઊંચ નીચના ભેદભાવો નથી. અને કાવ્યના અંતે છેલ્લા પદમાં કવિ પ્રાર્થના કરે છે કે ભારતના બધા લોકો છે એ પરસ્પર એટલે એકબીજાને, અને ચાહો એટલે ચાહે. તો કવિ એવી ઈચ્છા પ્રગટ કરે છે, એવી પ્રાર્થના કરે છે કે ભારતના બધા લોકો એકબીજાને પ્રેમ કરે, ચાહે અને સાહો મતલબ સહન કરવું, એકબીજાની કેર કરવી. તો ભારતના બધા લોકો એકબીજાને ચાહે અને એકબીજા સાથે હળી મળીને રહે, એવી જ પ્રાર્થના ભારત માતાના બધા સંતાનો કરે છે. અને આ કાવ્યમાં કવિ એવી પ્રાર્થના કરે છે કે ભારતના બધા લોકો છે એ એકબીજાને ચાહે અને એકબીજા સાથે હળી મળીને રહે. તો આ થયું કાવ્યના ડિસ્કશનનું રિકેપ. હવે જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને પેજ નંબર 32 ઉપર આપેલો છે.
એમાં પહેલો જ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને બોક્સમાં લખો. હવે આપણે MCQ ટેક્સ્ટબુકમાં કેવી રીતે કરીએ છીએ તેની મેથડ તમને કહી દઉં. તમને એક પ્રશ્ન આપેલો છે, એની બાજુમાં બોક્સ આપેલું છે અને નીચે 4 ઓપ્શન આપેલા છે. તો તમારે લોકોએ MCQ એટલે કે વિકલ્પ એવી રીતે કરવાના છે કે જે સાચો જવાબ હોય એ આખા જવાબને તમારે સર્કલ કરવાનો અને એનો જે લેટર છે, સાચા જવાબનો લેટર, એ તમારે બાજુના બોક્સમાં લખવાનો છે. હમણાં આપણે કરીશું એટલે તમને સમજાઈ જશે કેવી રીતે કરવાનું છે. પહેલો પ્રશ્ન છે, આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? તેના 4 ઓપ્શન આપેલા છે. ક ધરતીને, ખ હિન્દને, ગ હિન્દ માતાને અને ઘ સૌ સંતાનોને. તો સાચો જવાબ આવશે ગ હિન્દ માતાને. બરાબર. ઓ હિન્દ ભૂમિ, બરાબર, હિન્દની ભૂમિને એટલે કે હિન્દ માતાને સંબોધીને આ કાવ્ય લખાયું છે. બરાબર. તો સાચો જવાબ થશે હિન્દ માતાને. તો તમારે ગ હિન્દ માતાને એને સર્કલ કરવાનું અને જે બોક્સ આપેલું છે એમાં લેટર લખવાનું ગ ગણપતિનો ગ. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે, કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? એના ઓપ્શન આપેલા છે. ક વેદોની, ખ કૃષ્ણની, ગ દેવોની અને ઘ પુણ્યની. તો આપણે પહેલી જ લાઈનમાં જોયું કે ઓ દેવભૂમિ મતલબ કે દેવોની ભૂમિ તરીકે કવિ હિન્દને ઓળખાવે છે. તો બીજા પ્રશ્નનો પણ સાચો જવાબ થશે ગ દેવોની, જેને તમારે સર્કલ કરવાનું રહેશે અને બોક્સમાં લખવાનું રહેશે ગ ગણપતિનો ગ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલો છે, કવિએ હિન્દને કેવી ભૂમિ કહી છે? જેના 4 ઓપ્શન આપેલા છે. ક સ્વર્ણભૂમિ, ખ પવિત્ર ભૂમિ, ગ ધાન્ય ભૂમિ અને ઘ દેવભૂમિ. તો આપણે બીજા પ્રશ્નમાં જે જોયું એ જ સેમ, કેવી ભૂમિ તરીકે ઓળખાવે છે? તો દેવભૂમિ. બીજામાં હતું કોની ભૂમિ? તો દેવોની ભૂમિ. અને કેવી ભૂમિ? તો દેવભૂમિ. તો એનો જવાબ થશે દેવભૂમિ, જેને તમારે સર્કલ કરવાનું અને બોક્સમાં લખવાનું ઘ ઘરનો ઘ. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપેલો છે, હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી અને જીન કોના સંતાનો છે? જેના 4 ઓપ્શન આપેલા છે. ક માતાના, ખ હિન્દ માતાના, ગ ગુરુના અને ઘ પિતાના. તો સાચો જવાબ આવશે ખ હિન્દ માતાના. તો તમારે સર્કલ કરવાનું ખ હિન્દ માતાના એ આખાને અને બોક્સમાં લખવાનું ખ ખટારાનો ખ. ત્યારબાદ નંબર 5મો પ્રશ્ન છે, પોષો તમે સહુને શુભ ખાલી જગ્યા બક્ષી. તો તમારે જો ખાલી જગ્યામાં સાચો જવાબ લખવો હોય તો લખી નાખવાનો, કમ્પલસરી નથી, પણ સાચા જવાબ ઉપર સર્કલ કરવું અને બોક્સમાં એનો લેટર લખવો ફરજિયાત છે. તેના 4 ઓપ્શન જોઈએ તો ક ખાનપાન, ખ સમાન, ગ ઊંચ નીચ અને ઘ તવંગર. તો સાચો જવાબ આવશે ખાનપાન. આપણે કાવ્યમાં લાઈન જોઈ કે પોષો તમે સહુને શુભ ખાનપાન બક્ષી, એટલે સાચો જવાબ થશે ક ખાનપાન, જેને સર્કલ કરવાનું અને બોક્સમાં લખવાનું ક કમળનો ક. તો આ થયા 5 વિકલ્પ. હવે નેક્સ્ટ પેજ ઉપર બીજા 2 વિકલ્પ આપણને આપેલા છે. નંબર 6, તવંગર શબ્દનો વિરોધી શબ્દ શું થાય? જેના 4 ઓપ્શન આપેલા છે. ક દયાળુ, ખ નિર્ધન, ગ પૈસાદાર અને ઘ જ્ઞાની. તો તવંગરનો વિરોધી શબ્દ થશે નિર્ધન. તવંગર એટલે પૈસાદાર, બરાબર. તો પૈસાદાર છે એનો સમાનાર્થી શબ્દ થશે. આપણને અહીંયા વિરોધી શબ્દ પૂછેલો છે, તો તવંગર શબ્દનો વિરોધી થશે ખ નિર્ધન.
તો એને તમારે સર્કલ કરવાનું અને બોક્સમાં લખવાનું ખ ખટારાનો ખ. ત્યારબાદ 7મું અને છેલ્લું વિકલ્પ આપેલું છે સારું. આ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? જેના 4 ઓપ્શન આપેલા છે ક અનેરું, ખ સાહો, ગ એટલે શુભ અને ઘ ચાહો. બરાબર. તો આ 4 ઓપ્શનમાંથી સારું માટેનો શબ્દ છે, એટલે કે સારું આ કાવ્યમાં જેના માટે વપરાયો છે એ શબ્દ છે ગ શુભ, જેને તમારે સર્કલ કરવાનું અને બોક્સમાં લખવાનું ગ ગણપતિનો ગ. તો આ થયા આપણા 7 વિકલ્પ. ફરીથી એક વખત તમને ખાલી આન્સર રિપીટ કરી દઉં છું. પહેલાનો જવાબ આવશે ગ હિન્દ માતાને, બીજાનો જવાબ આવશે ગ દેવોની, ત્રીજાનો જવાબ આવશે ઘ દેવભૂમિ, ચોથાનો જવાબ આવશે ખ હિન્દ માતાના, પાંચમાનો જવાબ આવશે ક ખાનપાન, છઠ્ઠાનો જવાબ આવશે ખ નિર્ધન અને સાતમાનો જવાબ આવશે ગ શુભ. ત્યારબાદ આપેલો છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કાવ્યમાં કોને હિન્દ માતાના સંતાનો કહેવામાં આવ્યા છે? તો આપણને કાવ્યમાં જે બીજા પદમાં આપેલું છે હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી, જીન, આ બધા જે અલગ અલગ જાતિ ધર્મના લોકો છે એ. પછી ચોથા સ્ટાન્ઝા એટલે કે ચોથા પદમાં આપણને આપેલું છે રોગી, નિરોગી, નિર્ધન, તવંગર, જ્ઞાની અને નિરક્ષર. તો આ બધા નામ. અને ત્યારબાદ પાંચમા સ્ટાન્ઝામાં જે નામ આપેલા છે વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી, આ બધા જે ભક્તોના અને ઋષિ તથા રાજાઓના નામ આપેલા છે એ બધા નામ ભારત માતાના સંતાનોમાં આવશે. તો જવાબ આપણે આ રીતે લખી શકીએ કાવ્યમાં હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી, જીન, રોગી, નિરોગી, નિર્ધન, તવંગર, જ્ઞાની, નિરક્ષર, વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર અને શિવાજીને હિન્દ માતાના સંતાનો કહેવામાં આવ્યા છે. તમારે આ બધા જે નામ છે એ વિથ કોમા આ પ્રશ્નના જવાબમાં લખવાના છે. ફરીથી એક વખત રિપીટ કરું છું આન્સર, ધ્યાનથી સાંભળજો. કાવ્યમાં હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી, જૈન અથવા જીન, રોગી, નિરોગી, નિર્ધન, તવંગર, જ્ઞાની, નિરક્ષર, વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર અને શિવાજીને હિન્દ માતાના સંતાનો કહેવામાં આવ્યા છે. આ બધા જે હિન્દ માતાના સંતાનો છે તેના નામ કોમા કરી અને આ પ્રશ્નના જવાબમાં લખવાના છે. બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે કાવ્યના અંતે શી પ્રાર્થના કરવામાં આવી છે? તો હમણાં જેમ મેં રિકેપ કાવ્યનું કહ્યું એમાં આપણે સાંભળ્યું કે કાવ્યના છેલ્લા પદમાં કવિ છે એ એવી પ્રાર્થના કરે છે કે ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એટલે કે બધા એકબીજાને ચાહે, પ્રેમ કરે અને એકબીજા સાથે હળીમળીને રહે. તો આ પ્રશ્નનો જવાબ આ રીતે આવશે કાવ્યના અંતે કવિ પ્રાર્થના કરે છે કે, અથવા તો કાવ્યના અંતે પ્રાર્થના કરવામાં આવી છે કે ભારતના બધા લોકો એકબીજાને ચાહે અને એકબીજા સાથે પરસ્પર હળીમળીને રહે. ફરીથી એક વખત કાવ્યના અંતે પ્રાર્થના કરવામાં આવી છે કે ભારતના બધા લોકો એકબીજાને ચાહે અને એકબીજા સાથે હળીમળીને રહે. આ થયો બીજા પ્રશ્નનો જવાબ. નાવ નેક્સ્ટ પેજ નંબર 34 ઉપર એક્સરસાઇઝ 3 આપેલી છે. નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તમને 5 વર્ડ્સ આપેલા છે, એટલે કે 5 શબ્દો આપેલા છે.
તમારે તમારા વર્ડ્સમાં, તમારા શબ્દોમાં વાક્યો બનાવવાના છે. અહીંયા હું તમને એક એક ઉદાહરણ આપું છું, પણ આઈ પ્રિફર કે તમે એ ન લખતા અને કાવ્યનું પણ ન લખતા તમારા શબ્દોમાં બનાવી વાક્ય અને તમે લખો. પહેલો શબ્દ આપેલો છે પ્રાર્થના. તો એનું વાક્ય આ રીતે બની શકે કે અમે દરરોજ સવારે શાળામાં પ્રાર્થના કરીએ છીએ. નંબર 2 આપેલું છે સંતાન. તો તેનું વાક્ય બની શકે કે માતા પિતા તેના સંતાનની સંભાળ રાખે છે, એટલે કે કેર કરે છે. ત્રીજો શબ્દ આપેલો છે પરસ્પર. પરસ્પર એટલે એકબીજા સાથે. તો આપણે પરસ્પર હળીમળીને રહેવું જોઈએ. ચોથો શબ્દ છે મીરા. મીરા ઇઝ અ નેમ. એક શ્રી કૃષ્ણના ભક્તનું નામ છે. તો આપણે એનું વાક્ય એવું બનાવી શકીએ કે મીરા શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા, મતલબ કે મોટા સાચા ભક્ત હતા. પાંચમો શબ્દ આપેલો છે ઊંચ નીચ. તો એનું વાક્ય આ રીતે આપણે બનાવી શકીએ કે આપણા દેશમાં ઊંચ નીચના ભેદભાવ રાખવામાં આવતા નથી. બરાબર. તો આ 5 જે શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે વાક્યના પ્રયોગ જોયા. હવે જોઈએ નેક્સ્ટ પેજ. પેજ નંબર 35 ઉપર એક્સરસાઇઝ 4 આપેલી છે. કેવો, કેવી અને કેવું શબ્દનો ઉપયોગ કરી ખાલી સ્થાન ભરો. તમને જે 8 શબ્દો આપેલા છે એમાં પાછળ કેવો, કેવી કે કેવું એ 3માંથી કયો પ્રત્યય લાગશે એ વિચારી અને તમારે લખવાનો છે. 2 ઉદાહરણ આપેલા છે. પહેલું છે પ્રાર્થના. તો પ્રાર્થના કેવી, અને બીજું છે મોઢું. તો મોઢું કેવું. હવે જે 8 શબ્દો આપણને આપેલા છે એ જોઈએ. પુત્ર. તો પુત્રની પાછળ લાગશે કેવો. તો તમારે એની બાજુની ખાલી જગ્યામાં લખવાનું રહેશે કેવો. નંબર 2 આપેલું છે મોઢું. તો મોઢું કેવું. બાજુની જગ્યામાં તમારે લખવાનું કેવું. નંબર 3 આપેલું છે પુસ્તક. પુસ્તક કેવું. તો એની બાજુમાં જવાબ તરીકે તમારે લખવાનું કેવું. નંબર 4 મીરા. મીરા કેવી. બાજુની જગ્યામાં તમારે લખવાનું કેવી. 5મો શબ્દ આપેલું છે પ્રેમ. તો પ્રેમની પાછળ લાગશે કેવો. પ્રેમ કેવો. બાજુમાં તમારે એનો આન્સર લખવાનું કેવો. નંબર 6 છઠ્ઠો શબ્દ આપેલો છે ફૂલ. તો ફૂલમાં પાછળ લાગશે કેવું. કેવું ફૂલ. તો બાજુમાં તમારે લખવાનું કેવું. નંબર 7 આપેલું છે નદી. જેને પ્રત્યય લાગશે કેવી. નદી તો કેવી નદી. એટલે બાજુમાં તમારે લખવાનું કેવી. અને 8મું અને છેલ્લું આપેલું છે ભોજન. તો ભોજનની પાછળ પ્રત્યય લાગશે કેવું ભોજન. એટલે બાજુમાં તમારે લખવાનું રહેશે કેવું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે માતૃભૂમિ વિશે 10 વાક્યો લખો. તો આ જે 10 વાક્યો લખવાના છે એ તમારે આજના પ્રેપમાં લખવાના છે. તમારી જાતે તમારા શબ્દોમાં આપણી માતૃભૂમિ, એટલે કે આપણો જે ભારત દેશ છે એ જ આપણી માતૃભૂમિ છે. બરાબર. આપણા બધાનો જન્મ ભારત દેશમાં થયેલો છે. એટલે ભારત દેશ છે આપણી માતૃભૂમિ છે. તો એ માતૃભૂમિ વિશે તમારે તમારી જાતે તમારા શબ્દોમાં તમારા વાક્યો બનાવી અને 10થી 12 વાક્યો અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. બરાબર. તો આ પ્રશ્ન તમારે પ્રેપમાં લખવાનો છે, માતૃભૂમિ વિશેના વાક્યો. ત્યારબાદ નેક્સ્ટ પેજ, પેજ નંબર 36 ઉપર એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. નીચેનો ભાવ દર્શાવતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો અહીં આપણને કાવ્યનો ભાવ આપેલો છે, એટલે કે એનું એક્સપ્લેનેશન આપેલું છે. તો અહીંયા જે એક્સપ્લેનેશન, જે ભાવ આપેલો છે એ કાવ્યમાંથી કઈ પંક્તિનો ભાવ છે એ પંક્તિ તમારે શોધીને નીચેની જગ્યામાં લખવાની છે. પહેલાં અહીંયા જે આપણને પંક્તિનો ભાવ આપેલો છે તે વાંચીએ. ભાવ એટલે કે એનું એક્સપ્લેનેશન, એનું જે મિનિંગ થાય છે એ આપેલો છે એ જોઈએ.
ચાહે કોઈ રોગી હોય કે નિરોગી, કોઈ અમીર હોય કે નિર્ધન, ભલે કોઈ હોશિયાર જ્ઞાની હોય કે અભણ નિરક્ષણ, પણ અંતે તો સૌ હિન્દ માતાના સંતાન જ છે. આ જે એક્સપ્લેનેશન છે એ કાવ્યમાંથી કઈ પંક્તિનું છે? તો આપણે જે સૌથી પહેલા પેજ ઉપર રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા, આ બે જે લાઈન આપેલી છે એનો મિનિંગ અહીંયા જે આપણને આપેલો છે એ થાય. એટલે કે આપણને જે અહીંયા ભાવાર્થ જે મિનિંગ આપેલો છે એની પંક્તિ થશે રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા. ફરીથી એક વખત પેજ નંબર 31 ઉપર જે છેલ્લી બે લાઈન આપેલી છે એ છેલ્લી બે લાઈન એટલે કે એ સ્ટાન્ઝા, એ પદ તમારે અહીંયા લખવાનું છે. કઈ બે લાઈન છે? તો રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા. આ બે જે લાઈન છે એ અહીંયા ખાલી જગ્યામાં તમારે લખવાની છે. બરાબર? તો આ ક્વેશ્ચન ડન. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, નીચે આપેલી કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કરો. ઉપરના ક્વેશ્ચનનું ઓપોઝિટ ક્વેશ્ચન. ઉપરનો જે ક્વેશ્ચન છે એમાં આપણને અર્થ વિસ્તાર કરીને આપ્યો અને આપણે પંક્તિ લખવાની હતી. હવે આપણને અહીંયા પંક્તિ આપેલી છે અને એનો અર્થ વિસ્તાર આપણે લખવાનો છે. તો આની પહેલાં પણ મેં કહેલું છે કે જ્યારે પણ આપણે કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર લખીએ ત્યારે એની શરૂઆત આપણે આ રીતે કરવાની હોય છે કે આ પંક્તિમાં કવિ કહે છે કે, અથવા તો તમે એમ પણ લખી શકો કે આ પંક્તિનો અર્થ થાય કે. બરાબર? તો અહીંયા આપણે એવી રીતે લખી શકીએ કે આ પંક્તિમાં કવિ કહે છે કે. તો પંક્તિ શું આપણને આપેલી છે? ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. હમણાં જ આપણે એનો મિનિંગ સમજ્યા. આ લાઈનનો મિનિંગ થશે અને આપણે જવાબ આ રીતે લખીશું કે આ પંક્તિમાં કવિ કહે છે કે ભારતના બધા લોકો એકબીજાને ચાહે અને એકબીજા સાથે હળી મળીને રહે. હવે અહીંયા આપણે પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનો છે. અર્થ વિસ્તાર કરવો એટલે એમાં 2 થી 3 લાઈન આપણે લખવી પડે. બરાબર? તો એકાદ બે લાઈન આપણે એડ કરીને પણ લખવી પડશે. તો ફરીથી કહું છું, આ પંક્તિમાં કવિ કહે છે કે ભારતના બધા લોકો એકબીજાને ચાહે અને એકબીજા સાથે હળી મળીને રહે. તેમનામાં કોઈ પણ ઊંચ નીચના ભેદભાવ ન હોય કે તેઓ એકબીજા સાથે ક્યારેય પણ ઝઘડો કરે નહીં અને હંમેશા એકબીજાને પ્રેમ કરે અને હળી મળીને રહે. એવો આ કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર થાય છે. બરાબર? તો આજના પ્રેપમાં મેં તમને જેમ કહ્યું તેમ કે જે માતૃભૂમિ વિશેના વાક્યો છે એ તમારે જાતે લખવાના છે અને આ કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર અને જે 2 પ્રશ્નોના જવાબ છે એ હું તમને આજે પ્રેપ વર્કમાં લખીને આપીશ. તો આ 2 આન્સર તમારે કોપી કરવાના છે. કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર અને પ્રશ્નોના જવાબ એ હું તમને આન્સર લખેલા આપીશ. એ તમારી ટેક્સ્ટબુકમાં તમારે લખવાના છે અને માતૃભૂમિના વિશેના વાક્યો છે એ તમારી જાતે લખવાના છે. તો આજના પ્રેપના તમારા 3 પ્રશ્નો થયા તમારે કરવાના. એક તો 2 પ્રશ્નોના જવાબ જે હું તમને આન્સર પ્રેપ વર્કમાં લખેલા આપીશ, તમારે કોપી કરવાના છે. બીજો પ્રશ્ન કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર. એ અર્થ વિસ્તાર પણ હું તમને લખેલો તૈયાર આપીશ, એમાંથી જોઈ અને તમારે કોપી કરવાનું છે. અને ત્રીજો પ્રશ્ન થયો માતૃભૂમિ વિશેના વાક્યો જે તમારે તમારી જાતે લખવાના છે. આઈ હોપ તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. બરાબર? હવે આગળ વધીએ. પેજ નંબર 37 ઉપર તમને આ એક્સરસાઇઝનો એટલે કે આ સ્વાધ્યાયની લાસ્ટ એક્સરસાઇઝ આપેલી છે. છેલ્લો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો. હંમેશા જોડણી સુધારો. તમારે કવિતા કે પાઠમાં શબ્દ આપેલો હોય એને અંડરલાઇન કરવાનો અને એમાંથી ગોતીને પછી લખવાનો. અત્યારે હું અહીંયા ડિસ્કસ કરી દઉં છું. ત્યારબાદ તમારે કવિતામાં
કે સમાનાર્થી વિરોધીમાં જ્યાં આ શબ્દ આપેલો હોય ત્યાં એ શબ્દ અંડરલાઇન કરી ત્યાંથી જોઈ અને અહીંયા આપેલી જગ્યામાં એનો સાચો જવાબ તમારે લખવાનો હોય છે. બરાબર? તો જોડણી સુધારોનું ડિસ્કશન કરીએ. પહેલો શબ્દ આપેલો છે વાલ્મીકી. તો વાલ્મીકીની જોડણી આપણને કવિતામાં આપેલી છે. વાનું વા એમનેમ રહેશે. લ અને મ જોડાક્ષર છે એની મોટી ઈ આપેલી છે, એની બદલે નાની ઈ થઈ જશે અને કની મોટી ઈ એમનેમ રહેશે. એટલે વાલ્મીકી શબ્દ થશે વ ને આની માત્રા વા, લ અને મ જોડાક્ષર અને એને નાની ઈની માત્રા અને ક ને મોટી ઈની માત્રા વાલ્મીકી. બીજો શબ્દ આપેલો છે પરસ્પર. તો બાજુના પેજ ઉપર જ જો પંક્તિમાં તમને એ વર્ડ આપેલો છે પરસ્પર, એમાં તમારે ખાલી એટલો જ ફેરફાર કરવાનો છે કે તમને જે સ આખે આપેલો છે એ તમારે જોડાક્ષર સ અને પ, સ અડધો અને પ જોઈન્ટ, પરસ્પર જોડાક્ષર કરી નાખવાનો છે. ત્રીજો શબ્દ છે વિશ્વાસી. સૌથી પહેલાં વ મોટી ઈ આપેલી છે એ વ નાની ઈ થઈ જશે વી. પછી સ જે સસલાનો આપેલો છે એની બદલે શ્રીરામનો શ્ર, એટલે શ્ર એ અડધો થઈ જશે. પછી વા અને સી એમનેમ, એટલે વને નાની ઈ વી, શ્રીરામનો શ્ર અડધો, એને વા જોઈન્ટ અને સી આપેલું છે એમનેમ વિશ્વાસી. ચોથો વર્ડ આપેલો છે હિન્દુ. હિન્દુમાં તમારે ખાલી એક જ ફેરફાર કરવાનો છે. હ ને નાની ઈ હી અને ઉપર ડોટ એમનેમ રહેશે. દમાં જે મોટું ઉ આપેલું છે એની બદલે એ નાનું ઉ થઈ જશે, તો હિન્દુ. ત્યારબાદ પાંચમો શબ્દ આપેલો છે સ્વીકારજો. એમાં પણ તમારે એક જ માત્રા ફેરફાર કરવાની છે. સ અને વ જોડાક્ષર એને નાની ઈ આપેલી છે એની બદલે તમારે એને મોટી ઈ કરી નાખવાની છે. સ્વી મોટી ઈ થઈ જશે. કારજો એ એમનેમ સેમ સ્વીકારજો. બરાબર? સ અને વ જોડાક્ષર, મોટી ઈ અને કારજો એમનેમ સ્વીકારજો. ત્યારબાદ છેલ્લો અને છઠ્ઠો શબ્દ આપેલો છે દેવભૂમિ. તો દેવનું દેવ એમનેમ રહેશે. ભમાં નાનું ઉ આપેલું છે એની બદલે મોટું ઉ થઈ જશે ભૂમિ અને મી નાની એમનેમ રહેશે દેવભૂમિ. ફરીથી એક વખત દેવ એમનેમ, ભ જે નાનું ઉ છે એની બદલે મોટું ઉ અને મી નાની એમનેમ દેવભૂમિ. તો આ થયા આપણા 6 જોડણી સુધારોના શબ્દો. બરાબર? તો અહીંયા આપણું કાવ્ય 6નું સ્વાધ્યાય પૂરું થાય છે. આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાં કર્યા. પહેલો પ્રશ્ન વિકલ્પ MCQ, બીજો પ્રશ્ન સવિસ્તર જવાબ લખો એટલે કે પ્રશ્નોના જવાબ. ત્રીજો પ્રશ્ન આપણે કર્યો વાક્યમાં પ્રયોગ એટલે કે શબ્દો આપેલા છે એનો વાક્યમાં પ્રયોગ કર્યો. ચોથો કેવો, કેવી કે કેવું પ્રત્યય લગાડવાનું. પાંચમો માતૃભૂમિ વિશેના વાક્યો. છઠ્ઠું ભાવ દર્શાવતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. સાતમું કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કરો. અને છેલ્લો આ પ્રશ્ન જોડણી સુધારીને લખો. ફરીથી એક વખત 2 પ્રશ્નોના જવાબ હું તમને લખીને ERPમાં મતલબ કે પ્રેપ વર્કમાં મૂકું છું. એ તમારે એમાંથી જોઈ અને તમારી ટેક્સ્ટબુકમાં કોપી કરવાના છે. પ્રશ્નોના જવાબ અને કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર. ત્રીજો પ્રશ્ન માતૃભૂમિના વિશે વાક્યો તમારે તમારી જાતે લખવાના છે. અને બાકી બધું જે ઓબ્જેક્ટિવ છે એ આપણે ઓનલાઈન ક્લાસમાં ડિસ્કસ કરશું. અને બાકી તમે તમારી જો તમે તમારી જાતે, કારણ કે બાકી બધી જે ઓબ્જેક્ટિવ એક્સરસાઇઝ છે એ ટેક્સ્ટબુકમાંથી જોઈને કોપી જ કરવાનું છે, તમારી જાતે કંઈ લખવાનું નથી. તો એ તમારી જાતે તમે કરી શકો અને પછી એ બધા જ આન્સર્સ આપણે ઓનલાઈન ક્લાસમાં ડિસ્કસ કરીશું, જેથી કરીને તમારું આખું જે સ્વાધ્યાય છે એ ક્લિયર થઈ જાય. તો પણ કોઈ પણ પ્રશ્નમાં કંઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન હોય, યુ કેન આસ્ક મી ડ્યુરિંગ ઓનલાઈન ક્લાસ. બરાબર? આઈ હોપ બધું તમને સમજાઈ ગયું હશે. Thank you so much. Take care. Stay home. Stay safe. Have a nice day.